ફાડી નાખવાનું હાવ. હવે આ કઈ રીત છે? એને તો કમાવો ન જો, મારે કમાવા જવું છે. હું લઈ દઈશ. હું લઈ જાઉં? ફાડી નાખ્યો. હવે આનું શું કરવું? હું પોતું કે મારું ગંજી આખી ફાડી નાખ્યું. આનું શું કરવું આમ હવે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. તો વાગ્યા છે અત્યારના 9 અને વ્રજભાઈ ઉઠી ગયા છે. કયું ના કેમ પણ આળસ મળે છે, એમ મજા નથી આવતી. કેમ ઉઠીને બીજું કંઈ કામ તો હોય નહીં, જાઓ ટીવી ચાલુ કરીને ક્રિકેટ જોવે અને મજા કરે. સ્કૂલે આજ જવાનું કે નહીં? નહીં જવાનું છે. હાલો તો નાસ્તા પાણી કરી લ્યો. મેડમ છે તો અત્યારે નાસ્તા બનાવી રહ્યા છે. શું મેડમ નાસ્તામાં આજે? આલુ પરોઠા. હા, વાહ રે વાહ. અત્યારમાં આલુ પરોઠા જેવો તેવો નાસ્તો તો હાલે જ નહીં. કેમ? હા, કરવાનું તારે. એટલે આપણા માટે જો આલુ પરોઠા બનાવી રહ્યા છે મેડમ. આલુ પરોઠા બની ગયા, ચાય બની ગયો. તો હવે નાસ્તા પાણી કરી લઈએ અને પછી તૈયાર થઈને ભાગીએ ઓફિસે. ચાલો મિત્રો, ઓફિસે જવા તો નીકળો છો, પણ આજે વરસાદી વાતાવરણ છે અને જૂનાગઢના વાદળા ઘેરાયેલા જ છે. નામ તો આગાહી પણ છે કે જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી, પણ અત્યારમાં તો કંઈ લાગતું નથી કે આવે. અત્યારે વાદળા તો આમ કાળા કમર છે. ઓફિસે જઈએ ત્યાંથી ડ્રાઇવિંગમાં. મિત્રો ડ્રાઇવિંગમાં નીકળો, પણ છાંટા જેવા તેવા શરૂ થયા છે. જોઈએ કેવો વરસાદ આવે. અત્યારે તો હજી છાંટા જ પડે છે, આગળ જોઈએ આવે છે કે નહીં. તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. સાંજના વાગ્યા છે 4:30 અને વરસાદ જૂનાગઢમાં ચાલુ થયો છે. જોઈએ કેટલી ઘડી આમાં ચાલુ રહી છે. અમુક વિસ્તારમાં છે, અમુક વિસ્તારમાં નથી. મજેવડી દરવાજા વિસ્તાર છે તો અહીંયા અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે. આગળ રેલવે સ્ટેશન બાજુ આવે તો અહીંયા પાછો ઓછો વરસાદ થઈ ગયો છે. બસ સ્ટેન્ડ બાજુ તો હાવ નહીં હોય. આવું છે જૂનાગઢમાં અત્યારે, ક્યાંક છે ક્યાંક નથી. વાગ્યા છે 8:05. મેડમ બનાવી રહ્યા છે આજે કંઈક નવું એટલે પકોડા આજે બનાવે છે મેડમ. વ્રજભાઈની ઈચ્છા થઈ હતી ને, વ્રજભાઈને કંઈક નવું ખાવું હતું એટલે આજે પકોડા બનાવ્યા વ્રજભાઈને. એટલે સરસ મજાના પકોડા તરાઈ રહ્યા છે, બનાવી રહ્યા છે મેડમ. સમ કરીને આપને તો બહુ હાલે નહીં, પણ વાંધો નહીં, ખાઈ લઈએ. હાય વરસાદ આવે એટલે જોઈ લ્યો. હવા છે એકથી એક ચડિયા હતા. લોકોને શાક રોટલી નથી ભાવતું, મને બીજું કંઈ ભાવતું નથી. મને શાક રોટલી જ જોઈએ. સારું હાલો, બનાવો ખાઈએ. ચાલો, વ્રજભાઈને તો આજે મજા જ છે હો. પકોડાની સાથે સાથે આજે પંજાબી પણ એને મળે છે. નાના ભાઈ ત્યાં પંજાબી કર્યું હતું એટલે સરસ મજાના. આ શું છે? રોટલી, નાન. હા, નાન પણ આવ્યો. અને કયું પંજાબી શાક છે? પનીર ટીકા મસાલા. વાહ, વ્રજભાઈને તો જોઈએ એવું મળી ગયું. એટલે ભાઈને આજે મજા છે. આમ તો રોજ નવું હોય જ કા. સારું હાલો, ખાવા માંડો. બીજું શું મિત્રો, હાલત જો મારા ગંજીની હાલત આ મેડમ ફાડી નાખે છે. આ કઈ રીત છે? પણ મારું ગંજી ફાડી નાખ્યું. આ હોય કઈ હાવ જોવું જોઈએ. પણ આવું ફાડી નાખવાનું હાવ. આ કઈ રીત છે? એને તો કમાવો ન જો, મારે કમાવા જવું છે. હું લઈ જાઉં? ફાડી નાખ્યું. હવે આનું શું કરવું? પોતું કે મારું ગંજી આખી ફાડી નાખ્યું. આનું શું કરવું આમ હવે? આવા નાવા છે હાવ. નથી પહેરવું ગંજી આને. જાઓ ચાલ્યો.